લોકસાહિત્ય ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। હર્ષભાઈ, દધીચેના હાડકામાંથી વઝર બનાવી, આ બધાને ખ્યાલ છે, હું કથા ન લઉં, કદાચ યુવાન મિત્રોને થાય દધીજીના હાડકામાંથી શું કરવા કરે છે, તો સાયન્સની રીતે સાબિત થઈ ગયું છે કે લોખંડ કરતાં હાડકું 5 ગણું મજબૂત છે। આ સાયન્સે સાબિત કરી દીધું છે, લોખંડ કરતાં હાડકું છે એ 5 ગણું મજબૂત છે। તો આવા તપસ્વીના હાડકામાંથી વજર બનાવી અને ઇન્દ્ર લડવા આવ્યો વત્રાસુરના હામો, વત્રાસુરે ગદા મારી, ઇન્દ્રના હાથમાંથી વજર પડી ગયું એટલે વત્રાસુરે કહ્યું ગાય ઉપાડ, મને ખબર છે કે આનાથી મારું મોત છે, મને ખબર છે મારા મોત માટે તને બ્રાહ્મણે દાનમાં દીધું છે, મને ખબર છે કે આ તને ઉપાડવા ન દો ને આગળ એક ઘા મારું જ મારી નાખું, તને મારી નાખો તો એટલી વાર લાગે, પણ તને મારી નાખું તો એક ઋષિનું બલિદાન નિષ્ફળ જાય, એક ઋષિનું બલિદાન નિષ્ફળ જાય। મોત તો મારી માથે છે, આજની તો કાલ, કાલને તો 5 દી પછી ઉપાડ, વજર ઉપાડ નમાલો થામા, અને ઇન્દ્રએ વજર ઉપાડ્યું। ત્યાંથી ભાગવત વાંચજો, ત્યાં ચારણોએ આવી અને વત્રાસુરના પવાડા ગયા છે, ચારણોએ આવી અને વત્રાસુરના પવાડા ગયા અને કીધું કે તમે ચારણો દેવતાઓ મીંડા કેવા કે વત્રાસુરના વખાણ કરો કે અમારા માટે કોઈ દેવ નથી, કોઈ દાનવ નથી, જે તાકાતવાળો છે અમારે માટે શક્તિનું સ્વરૂપ છે, અમે એની તાકાતના વખાણ કરીએ છીએ, એની ઉર્જાના વખાણ કરીએ છીએ, અમે તાકાત વખાણી છે। એટલે મારો કહેવાનો ભાવ, અમે વ્યક્તિગત વખાણ કર્યા જ નથી, નમાલાવના તો વખાણે શું કરવા, જોગડા તમારથી લઈ અને જટા હલકારા સુધીને અમે દુઆ ગાયા છે, અમે જોગડા તમાર નહીં દુઆ ગયા, તમે વણકર અમે વણાર, આપણે નૈતે નેડો નહીં, તારા ગુણ ને રઉ ગજમાર, તારી રાત ન પૂછું જોગડા, અમે તો મકોડામાં હારી શક્તિ દેખી ન્યાય દુઆ કીધા, મકોડો મૂર્ખ ગણો, એને ખાવું લગરી કે ખાય, એની કડીના કટકા થાય, જો કરોડો ન મૂકે કાગડા, એ તો મકોડો મૂર્ખ ગણો, એને ખાવું લગરી કે ખાય। મોડો દાદ હિરણના વખાણ કરતો હોય, હિરણને હું કોથરો છોડીને દેવા ગઈ હોય, હિરણ હલકાડી જોબન વાડી નથી, રૂપાડી ન લેવા હાટું બોલ્યા જ નથી, અમે તમારી માને વખાણી છે, અમારી શક્તિને વખાણી છે, અને એવી શક્તિના સપૂતનો આજે જન્મદિવસ છે, એવી એક શક્તિ, અને શક્તિથી તે તૈયાર થયો। બાપનો તો ઓથ નહોતો મળ્યો, બહુ બાપનો ઓથ નહોતો મળ્યો, ઓછા મિત્રો જાણતા હશે, જે કઈ અટાણે તો મિત્રોને માટે શું થઈ ગયું છે, ગૂગલ એટલે ઇતિહાસ, અરે ભાઈ ગૂગલ એટલે ઇતિહાસ નથી, એમાં આપણે મૂક્યું, ગૂગલ એટલે નો ઇતિહાસ, આપણે મૂક્યું છે, વોટ્સઅપ એટલે ઇતિહાસ, વોટ્સઅપ એટલે જ્ઞાનનો ભંડાર, સવાર થાય તો હે તાજા તાજા ઋષિઓ બેસી ગયા હોય વશિષ્ઠ અને વિશ્વામિત્રને ઉપદેશ દેવા માટે થઈ મારા જેવા, અને હરામ કોઈ વાંચતું નથી, બેલાડી મફા મોફ જેવો આવ્યો એવો ફોરવર્ડ પરબોરેલ કેવું પડે, ખાસ વાંચજો, નહીં વાંચતા હોય તો નથી વાંચતા તો એ લખવું પડે, ખાસ જોઈજો ને ખાસ વાંચજો ને, ઠીક છે। આપણે પણ તાકાતના અમે ઉપાસક છીએ, અને યુટ્યુબ ઉપર તમે વાતો સાંભળી હોય, પણ જો હું વાસ્તવિકતાથી બહુ નજીક રહેનારો માણસ છું, એનો અર્થ એવો નથી કે હું જેટલું કહું છું એટલું બધું વાસ્તવિક છે, ઇતિહાસમાં ઘણા મતભેદો હોઈ શકે, અમારી લોકવાર્તાઓ છે, લોકકથાઓ છે, ઇતિહાસની ઘણી વખત સુસંગત ન પણ હોય, પણ જેટલો બને એટલો ઇતિહાસની નજીક રહી અને બોલનારો વ્યક્તિ છું। મારી નાખીને તોડી નાખીને આમની બધું બહુ મને આવડતું નથી। પોણું હિન્દુસ્તાન ભાઈ હમણાં વાત કરીને મોગલોના ખંભા ઉપર હિંચકા લેતું, પોણું હિન્દુસ્તાન, દક્ષિણ ભારત નિજામોના ખંભામાંથી હિંચકા લેતું। બાપુ ભગત બાપુ
આપણી કઠણાઈ કયો તો કઠણાઈ, નબળાઈ કયો તો નબળાઈ. એક બાજુ નિજામ, એક બાજુ મોગલ સલ્તનત, અને બેયના મુખ્ય જે અધિકારીઓ અથવા તો મુખ્ય જે સેનાપતિઓ હતા એ બે હિન્દુઓ હતા. ઓલાને તો કઈ ગુમાવવાનું નતું. આ મરે તો એ ઓલા ને, આ મરે તો એને લાભ ને. આ મરે હતા ખાલી હિન્દુ હતા એટલું જ નહીં, પણ હાહરો જમાઈ હતા. હાહરો જમાઈ મુગલ સલ્તનતનું જે રક્ષણ કરતો હતો જાદવરાયજી, એના દીકરી જીજાબાઈ એ શાહજીના ઘરમાં અને માહોલીના કિલ્લામાં હતાણા. અને અહીંથી દિલ્હીથી હુકમ થયો તો માહોલીનો કિલ્લો ભાંગવામાં આવે, અને સલ્તનત ચડી માહોલીનો કિલ્લો ભાંગ્યો, અને જીજાબાઈ અને શાહજી ઘોડા લઈ અને ભાગ્યા. પછી ઠીક છે, અમે વાતો કરતા કરતા કહી દઈએ કે લાખની ફોજ હતી ને 1.5 લાખની ફોજ હતી, લાખના ઘોડા ભોગે ક્યાં પોરબંદર વટી જાય, એટલું ન હોય બધું. લાખ ઘોડા હોય તેનું જોગાણ કેટલું હોય, લાખ માણા હોય તેના રસોઈયા કેટલા હોય, એના તંબુ કેટલા હોય, એના રહોડા કેટલા હોય, એના ભેરા વર્ણનો આવે ખાલી. પણ જીજાબાઈની પાછળ કોઈ નહોતું પડ્યું. આપણી કઠણાઈ ગયો તો કઠણાઈ એનો બાપ પીડ્યો હતો. શાહજી અને જીજાબાઈ ભાગ્યા. ધુમાપડ બાગડતા ધુમાપડ બાગડતા ધુમાપડ બાગડતા ઘોડલા જાય, વાહે 7-8 ઘોડા. જીજાબાઈ વિચાર કર્યો કે મારો બાપ આવે છે પણ શું થાય. એમાં રસ્તામાં જીજાબાઈએ શાહજીને વાત કરી કે પંથ મારાથી લાંબો નહીં કપાય, ઉદરમાં બાળક છે. પોતાના મિત્રનું રાજ્ય આવતું હતું ત્યાં જીજાબાઈને મૂકી અને કારાભાઈ ત્યાંથી શાહજી છે એ અદ્રશ્ય થઈ ગયા. પછી તો શાહજીએ બીજું ઘરે કરી લીધું હતું. અને આયા ગોતતા ગોતતા જાદવરાયજી આવ્યા. બાપ દીકરી મળ્યા. બાપ દીકરીએ ઘણી વાતો કરી. અને તેથી જીજાબાઈ કીધું તો બાપ એક વેણ માંડ, શાહજીની પાછળ જાતો નહીં, અને જો જાય તો આ જીજા જીવશે ત્યાં સુધી તારું કોઈ પગથિયું નહીં ચડે. બાપનું હૃદય, મારી દીકરીના ઉદરમાં બાળક છે, થવાની છે થાય પણ દીકરીની વ્યવસ્થા કરી દઉં. શિવનેરી નામના કિલ્લાની માલિકો એ દીકરીને ત્યાં આશરો દેવામાં આવ્યો. તમામ પ્રકારની વ્યવસ્થા, રહેવાની, દાંત દાસ્યો સહિત બધી. ક્યારેક જાવ તો પુણાથી 1.5 કિલોમીટર છે. કોઈને જવું હોય ને તો હું તમને રસ્તા દેખાડી દઉં, જાજો. 1.5 કદાચ વધારે નહીં હોય. એ કિલ્લાની માલિકો રહેવાની વ્યવસ્થા બાપે કરી દીધી. તમામ વ્યવસ્થા બાપે કરી. એટલું જ નહીં પણ ખબર હતી કે મારી દીકરીના ઓદરની માલિકો બાળક છે તો એ બાળક સંસ્કાર લઈ અને પેદા થવું જોઈએ. એટલે કોંડદેવ નામનો એક બ્રાહ્મણ આવતો, સવારે આવી અને ભાગવત સંભળાવે અને બપોર પછી આવી અને કાયમી માટે રામાયણ સંભળાવે. જીજા સાંભળે, સવારે ભાગવત સંભળાવે, બપોરે આરામ કરે, રૂંઢે આવી અને પછી રામાયણ સંભળાવે. અને પછી જીજાબાઈ જે દીકરાને જન્મ દીધો, શિવનેરી નામના કિલ્લાની માલિકો જન્મ દીધો, એટલે એનું નામ શિવો પાડ્યું. સવારે ભાગવત સાંભળ્યું, બપોર પછી રામાયણ સાંભળી. અને તો સાયન્સની રીતે સાબિત થઈ ગયું છે કે ઉદરમાં જે બાળક હોય જે સાંભળે એ સંસ્કાર એનામાં પડે. આ વાતનો ઉલ્લેખ રાષ્ટ્રીય શાયર મેઘાણી કરે છે. સાંભળેલી બાળ
રક્ષક શિવાજીની આ જયંતિ છે, એના નામ ઉપર જેટલું વરાય એટલું વરાઈ જાય છે. મિત્રો, આ ટાણા વારંવાર નહીં આવે, નાણાં આવશે, ટાણા નહીં આવે. હિન્દુસ્તાનની ક્ષત્રિયાણી દીકરાને રમાડતા રમાડતા મોઢાની માથે ચુમ્યું લેતી હતી, વાલ કરતી હતી, કેતી બેટા સંસ્કૃતિ માટે નીકળે ને તે મોઢાની માથે બીજાના હોઠ નહીં પીડાવો હોય તોપું મંડાણી હોય છે. તે દી તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડા છે, શિવાજીને નીંદરું નાવે, માતા દિજાબાઈ
શિવા ખૂબ દ્રવી ગ્રેસે નાય રણ ખેલુડા પાવા મોટી જાનની વેળા ગ્રેસે નાય રણ ખેલુડા પાવા મોટી જાનની વેળા દાઉદો રે મારા પેટ ધાવી લેજે ખૂબ ધ્રપીને